તો આજે અમે આવી ગયા છે સરસ મજાના પીઝા ખાવા માટે, આખી બાળકોની ટીમ લઈને. અને આજે બાળકોને પીઝા ખવડાવવા લઈને આવ્યા છે અમારા મિહિરભાઈ અને એમના મોટા ભાઈ. તો આજે અમે આવી ગયા છે સરસ મજાના પીઝા ખાવા માટે, એ પણ તમામ બાળકોને લઈને પીઝાની મજા કરવા માટે. અને આજનું ભોજન છે મિહિરભાઈ અને એમના ભાઈ જિજ્ઞેશભાઈના સહપરિવાર તરફથી એમના માતૃશ્રી પ્રવીણાબેનની પુણ્યતિથિ નિમિત્તે આજે અમારા બાળકોને સરસ મજાના પીઝા ખવડાવવામાં આવે છે. કેમ કે પ્રવીણાબાને ખવડાવવાનું બહુ ગમતું હતું, એટલે દર મહિને જિજ્ઞેશભાઈ અને મિહિરભાઈ અમારા બાળકોને જે એમને ભાવે એ ખવડાવે છે. એ બદલ મિહિરભાઈનો અને જિજ્ઞેશભાઈનો અને એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આજે અમે આવી ગયા છે પીઝા ખાવા માટે, ધ ટેસ્ટી પીઝા બોરસદ. અને આ છે એમનો પરિવાર કે દર મહિને બાળકોને સરસ મજાનું ભોજન આપે છે. લહડ બેટા, પ્રવીણાબા માટે સરસ મજાની ભગવાનને પ્રાર્થના કરો કે એમની પુણ્ય આત્માને પરમાત્મા શાંતિ અર્પણ કરે અને સહપરિવારને માતાજી સુખી રાખે, એવી સરસ મજાની પ્રાર્થના કરો. ઓમ શાંત. જિજ્ઞેશભાઈ અને મિહિરભાઈને થેન્ક યુ કહી દો બેટા. દર મહિને તમને જે ભાવે એ ખવડાવે છે એમનો સહપરિવાર, એટલે બધાને થેન્ક યુ કહી દો બેટા. અહીં પર બેઠા બધા લેવાડો, ભગવાનનું નામ લઈને બેટા ચાલુ કરી દો. સરસ, હા જમી લો. આટલા બધાને પીઝા ભાવે છે. મિહિરભાઈ થેન્ક યુ કહી દો બેટા. સરસ સરસ સરસ.